શાળા એ કોઈપણ વ્યક્તિના ઘડતરનું પ્રથમ પગથિયું કહેવાય છે અને શાળામાં જ વ્યક્તિના ઘડતરની શરૂઆત થતી હોય છે અને વ્યક્તિને તેના બાળપણમાં જ યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન મળી રહે તો તે વ્યક્તિ જીવનમાં સફળ બને છે અને રાષ્ટ્રના નવનિર્માણમાં મહત્વનું યોગદાન આપે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નરેશભાઈ જોશી નામના શિક્ષક હિન્દુ ઘર નામનું ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। છેલ્લા 13 વર્ષથી સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના દીકરા દીકરીઓ સારું શિક્ષણ મેળવી પોતાના પરિવારનું નામ રોશન કરે તેવું માટે નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ કરાવી રહ્યા છે। જાણીએ। મારું નામ નરેશભાઈ હીરાલાલ જોશી। છેલ્લા 11 વર્ષથી સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન અને આ વર્ષથી જે પુસ્તક નવું અજમાયશી ધોરણ છે શ્રીમદ ભગવદ્ ગીતા તે બંનેનો શાળામાં સેવા આપું છું। સૌપ્રથમ તો હું જે શિક્ષક તરીકે કામ કરું છું, આપણું ભારત દેશ ભારત દેશ પુણ્યભૂમિ ભારત દેશ કહેવાય છે, બરાબર। હવે આ ભારત દેશમાં મને એક શિક્ષક તરીકે કામ કરવાનો શુભ અવસર મળ્યો છે। એ હું પોતે પણ મારા જાતને નસીબદાર સમજું છું, કેમ કે ભારતમાં અવતાર લેવો અને શિક્ષક તરીકે હું જે અત્યારે કામ કરી રહ્યો છું તે હું કોઈ સેવા નથી કરતો કે કોઈ દાન નથી કરતો। મારી પોતાની જે ફરજ છે એક શિક્ષક તરીકે સમાજમાં જાગૃતિ લાવવાની, તે કામ હું કરી રહ્યો છું। અને તે કામ કરવામાં મને મારા સાથી મિત્રો ભરતભાઈ સાહેબ છે, ભાવેશભાઈ સાહેબ છે, અમારી શાળાના ટ્રસ્ટી ડૉક્ટર સુનિલભાઈ આચાર્ય સાહેબ છે, પછી અમારી શાળાના બેન છે ધનિયાબેન છે, એ લોકોનો પણ ખૂબ સારો એવો સપોર્ટ મને આ બાબતે મળી રહે છે। હું જે ફ્રી ટ્યુશન ક્લાસીસ એટલે મારું જે ટ્યુશનનું નામ છે હિન્દુ ઘર ટ્યુશન ક્લાસીસ, એવું ઘણા સમયથી આમ તો ટ્યુશન કરું છું, પણ આ વખતે એક હિન્દુ ઘર ટ્યુશન ક્લાસીસ કરી નામ કરી અને ફ્રીમાં ટ્યુશન આપવાનું કામ ચાલુ કર્યું છે। હું જ્યારે આ એક મેસેજ ટાઈપ કરીને મૂક્યો ત્યારે ઘણા બધાના ફોન મારા ઉપર આવ્યા હતા, પણ મેં અંદર લખ્યું હતું 5 થી 10 ગ્રુપમાં જો કોઈ હોય તો મને ફોન કરવો, છતાં પણ કોઈના ફોન નહોતા આવ્યા। પણ મેં જ પછી જાતે 2 દિવસ પ્રયત્ન કર્યો અને આ રીતે મને બાળકોનું એક સારું એવું ગ્રુપ મળી ગયું છે। હવે આ બાળકોને અત્યારે લગભગ કેજીથી આંગણવાડીથી મળીને 8મા સુધીના બાળકો છે। આ બાળકો 1 થી 4, 3, 4, 5મા ધોરણ સુધી ભણે છે, પણ એમને હકીકતમાં જો વાંચતા લખતા કે ગણતા પણ આવડતું નથી। જો આ બાળકોને વાંચતા લખતા અને ગણતા નથી આવડતું તો હવે આગળનું શિક્ષણ એ કઈ રીતે મેળવી શકશે, એ ખૂબ જ ચિંતાનો વિષય છે। એ માટે આ બાળકોને તૈયાર કરવા માટે મેં એક ઝુંબેશ ઉપાડ્યું છે અને આ ઝુંબેશ માટે હું સતત પ્રયત્ન કરું છું અને આ બાળકોને ખાસ કરીને વાંચતા લખતા અને ગણતા આવડે એ મારી પૂરેપૂરી કોશિશ છે। 2011થી એટલે લગભગ 13 વર્ષથી આ ફ્રી ટ્યુશન ક્લાસીસમાં સાથે જોડાયેલો છું અને લગભગ દર વર્ષે 15 થી 20 બાળકો એવા મારી પાસે હોય છે જેને હું ફી લેતો નથી અને ફ્રી ટ્યુશન ક્લાસીસ કરું છું, બરાબર। હવે આ જે બાળકો છે જે ફ્રીમાં ભણે છે એ હકીકતમાં બાળકોને ફ્રીમાં ભણવાની જરૂરિયાત છે કે કેમ એ વિશે જાણ્યા પછી જ એ બાળકોને ટ્યુશનમાં આવવા મળે છે। હવે અત્યારે મેં જે ટ્યુશન ક્લાસ ચાલુ કર્યો છે એ બાળકોને મેં પૂછ્યું, એમના માતા પિતાને પણ મળ્યા, બરાબર। એ હકીકતમાં આ બાળકો એવા છે કે જેમને ખરેખર ખૂબ જ જરૂરિયાત છે। હું જ્યારે પહેલી વાર અહીંયા મુલાકાતે આવ્યો ત્યારે ટ્યુશનની વાત કરી તો બધાને એક ડર હતો કે સાહેબ ફી માગશે એમ, તો એ લોકોને ડર હતો કે ફી માગશે એટલે આપણે ટ્યુશન મૂકવા નથી। પણ જ્યારે એમને મેં વાત કરી કે આ ટ્યુશન છે એ ફ્રીમાં છે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં, ત્યારે બધા જ બાળકો લગભગ 25 થી 30 બાળકો અત્યારે તમે જોઈ શકો છો, 25 થી 30 બાળકો અત્યારે ટ્યુશન ભણી રહ્યા છે। આ બાળકોને ખાસ કરીને લગભગ શિક્ષણ શાળાએ ઓછા જાય છે। અત્યારે ઘણા બાળકો એવા છે 3, 4 ધોરણમાં આવી ગયા છે પણ શાળાએ જતા નથી, પણ આ બાળકોને ટ્યુશનમાં એટલા માટે રસ પડ્યો છે કે આ બાળકોને ભણવાની સાથે સાથે રમતગમત, સંગીત, પછી વાર્તાઓ આ બધું એમને ખૂબ ગમે છે, એટલા માટે બાળકો ટ્યુશનમાં આવી રહ્યા છે। અને એમની સાથે સાથે મને પણ મારું જે ધ્યેય છે
વાંચન લેખન ગણન અને બીજા ઉપરના ધોરણોમાં જે અભ્યાસક્રમ સાથે એમની ક્ષમતા મુજબ પહોંચવાનું એ હું સાબિત કરી રહ્યો છું. હું લગભગ એવા વાલી જે કે મજૂરી કામ કરતા હોય, જેમને ખરેખર બાળકોના કપડાં, ખોરાક એ પોતે જરૂરિયાત પણ પૂરી કરી શકતા ન હોય, એવા બાળકોને ડીસામાં લગભગ આપણે બસ સ્ટેશનની બાજુનો વિસ્તાર જે કહેવાય ઝુંપડવડી વિસ્તાર, ત્યાં પણ 1 વર્ષ પહેલાં આ રીતનું શિક્ષણ આપેલું. પછી એની પહેલાં ગામડામાં પણ આ રીતનું શિક્ષણ આપેલું. બરાબર. આ રીતે અહીંયા પણ એ રીતના જ બાળકો છે. હરિઓમ સ્કૂલની પાછળનો વિભાગ કહેવાય અને અઠીલા હનુમાનની સામે આ લગભગ 25 થી 30 બાળકો એવા છે જેમની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને ખૂબ જ જરૂરિયાતવાળા બાળકો છે. અત્યાર સુધી આમ તો ઘણા બાળકો એવા છે કે સ્કૂલે જતા નહોતા, તો એમના વાલીને સંપર્ક કરી એમની શાળામાં પણ ઘણા બાળકોને મોકલ્યા છે. અને ઘણા મને યાદ છે, હું જ્યારે 2011માં ટ્યુશન કરતો એ વખતના વાંચતા લખતા ગણતા નહોતું આવડતું એવા બાળકો પણ તૈયાર થઈ અને આજે એક સારી શિક્ષણની આગળ વધ્યા છે.